પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના 5 ગામના ખેડૂતો પરેશાની ભોગવી રહ્યા છે। શેના માટે પરેશાની ભોગવી રહ્યા છો એ ખેડૂતો અત્યારે વારાહી મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા છે અને મારા પાછળ જે દ્રશ્ય દેખાઈ રહ્યા છે તે 5 ગામના ખેડૂત છે, જે પરસોદ ગામના છે, દહીગામડા ગામના છે, સાણસરા ગામના છે, વાઘપુરા ગામના છે, તો આજુબાજુના ગામના પણ ખેડૂતો છે। એમની માગણી છે કે રાધનપુર નર્મદા નિગમ 1/7માંથી જે આપતી નર્મદા નિગમની કેનાલમાંથી પાણી આપવામાં આવતું નથી। 40 દિવસ સુધી ખેડૂતોએ 4000 હેક્ટરથી વધુની અંદર જીરું, ઘઉં, ઈસબગુલ જેવું વાવેતર કર્યું છે, પરંતુ 40 દિવસથી પાણી ન મળતું હોય તેના કારણે ખેડૂતોની હાલત કફોડી પડી છે અને ખેડૂતોએ પણ આંદોલન કરવાનું મન બનાવી લીધું છે। ખેડૂતો અત્યારે આવેદનપત્ર આપવા માટે અને આમરણ ઉપવાસ કરવા માટે વારાહી મામલતદાર કચેરીએ પહોંચ્યા છે। તો ટૂંક સમયની અંદર ખેડૂતોએ પણ આવેદનની અંદર લખ્યું છે કે અમે પરસોડ ગામ, જે ધારાસભ્યશ્રીનું ગામ છે, ત્યાંથી એક પદયાત્રા કાઢવાના છીએ અને રાધનપુર નર્મદા નિગમના કચેરીએ પહોંચવાના છીએ। ત્યારે ખેડૂતોની આવી વેદના સાબી નર્મદા નિગમ અને રાજકીય અગ્રણીઓ આગળ આવે એવી માગ છે। મનુ ડાભી, રાધનપુર।